બધે જ માથા નમાવો છો, બધે જ પ્રેમ કરો છો, બધી જગ્યાએ માંગો છો, બધી જગ્યાથી માનતન બાધા તો લાવો છો અને લાયા છો. કામ થતા તમે બાલ ગુના કરો, ભૂલ કરો અને પછી મેલડીની પાસે જઈને કહો કે માતાજી એમને દુઃખ આવ્યું તો સુખ આવશે. ખોટું કરો તો શું આવે? દુઃખ જ આવે. સારું કરો તો સુખી થવાય, ખોટું કરો તો દુઃખી થવાય. એક રવિવાર ભરો, બે રવિવાર ભરો, એક વર્ષ રવિવાર ભરો કે 10 વર્ષ રવિવાર ભરો, તમે તમારી બાનો રવિવાર નહીં ભરો ને ત્યાં સુધી એક રવિવાર ગણાતો નથી. એટલે મેં કીધું કે સવારે વહેલા ઉઠો, દીવો કરો, કુળદેવીની આરતી કરો, શિવ મંદિરે જાઓ. કોઈ શિવ મંદિર જતો નથી. બતાવ્યું હોય તો જાય ને. એવી ખબર છે કે 7 વાગે પોતાના બાળકને ભણવા મૂકવાનો છે, 8 વાગે જશે તો ઠપકો પડશે, ભણવાનું અધૂરું રહેશે. પણ એવું જ્ઞાન ના થાય કે બાળકને પહેલો આપણે શિવ મંદિરે લઈને એને નમન કરાવડાવીએ. તમે તમારા બાળકને જેવું બતાવશો ને એવું શીખશે. એવું શીખા ને. ખોડિયાલ બતાડશો તો ખોડિયાલની ભક્તિ કરશે, મેલડી બતાડશો તો મેલડીની ભક્તિ કરશે, શિવ ભક્તિ બનાવશો તો શિવમય હશે તો એના ભક્તિ જાગશે. તમારામાં જ્યાં સુધી ભક્તિ નહીં જાગે ત્યાં સુધી તમારા દીકરાઓમાં ભક્તિ જાગતી. અને મેલડી એક એવી માતા છે કળિયુગમાં કે તમે ધ્યાનપૂર્વક સાંભળજો, મનમાં ઉતારજો, હૃદયમાં બેહાડજો કે એક મેલડી એવી માતા છે જે ભગવાન ના પડે મેલડી હા પાડે. ઓળખો. ગમે તેવું દુઃખ હોય, ગમે તેવી વેદના હોય, ગમે તેવા વિઘ્ન આયા હોય, એક બાજુ બેસી જાઓ, એક બાજુ તમારું મન ઠરાવો, મેલડી પ્રત્યે આસ્થા રાખો. આજે એમ થાય